ગેરકાયદે દબાણો પર ફરી ગયું છે બુલડોઝર। ભુજમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે। સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। કચ્છના ભુજમાં વહેલી સવારથી જ બુલડોઝરવાળી થઈ હતી। ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઊભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી, જેને લઈને સવારથી જ તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું। જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી। દબાણ હટાવવાની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। અંગત અદાવતમાં અમદાવાદ શહેરમાં લોકોએ ઘર સળગાવી દીધું। અમદાવાદના સરસપુરમાં મણલાલા ડાહ્યાલાલની ચાલીમાં 1.5 મહિના જૂની અદાવતમાં 6 શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો। 2 લોકોના માથાના અને શરીરના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી। 3 શખ્સો અને તેમની સાથે આવેલા ટોળાએ મકાન સળગાવી દેવા માટે કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનમાં ફેંક્યું હતું, જેના કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી। બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી ગયા હતા। આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મોડી રાત્રે જેકિન શેખ નામના શખ્સના ઘર પર હુમલો કરી 6 લોકોએ આગચંપી કર્યાનો આરોપ છે। આ મામલે શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી। હાલ ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શહેર કોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વડોદરામાં રસ્તા મુદ્દે સ્થાનિકોનું હલ્લાબોલ। વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈ રહીશો પરેશાન થયા। સ્થાનિકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો। વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો। પાલિકાએ ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો। છેલ્લા 30 વર્ષથી રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા, ત્યારે રોડ બંધ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો હતો। રસ્તાની સમસ્યાને લઈ રહીશોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો। હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો। તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો અપનાવવામાં આવ્યો હતો। વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો। સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોએ બતાવ્યો પાવર। સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ ટાવર ખડકી દેવામાં આવતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે। પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈને પોતાનો પાવર બતાવ્યો। સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું। કંપની દ્વારા જબરજસ્તી ખેતરમાં વીજ ટાવર ઉભા કરાયાના આરોપ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈ ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી। જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા છે। સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે। નર્મદામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ ખોલ્યો જનમંચ, પ્રશ્નોનો થયો વરસાદ। કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે। ત્યારે આ જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવ્યા હતા। મહાકાળી એન્કલાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા। સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું હતું। પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી। નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો આવ્યા, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો, રોજગારી, સ્થાનિક લોકોનું શોષણ, સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ કરવી, 2 યુવાનોની હત્યા, રોડ રસ્તા ખરાબ સહિત કેનાલોની સમસ્યા લોકોએ રજૂઆત કરી હતી, જેને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને જેને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી। નારોલ વિશાલા હાઈવે 10 મહિનાથી બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી, ધારાસભ્ય અમિત ઠાકરે લીધી મુલાકાત। અમદાવાદના જુહાપુરાથી પીરાણાવાડા માર્ગ તરફ જતા વાહન ચાલકો 10 માસથી કંટાળી ગયા છે। વિશાલાથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજ સમારકામ ચાલી રહ્યું છે અને આ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલતા 10 મહિના પણ વીતી જતા બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી, જેથી જુહાપુરાથી પીરાણા તરફ જતા અને પીરાણા બાજુથી જુહાપુરા તરફ આવતા વાહન ચાલકો રીતસરના હવે કંટાળી ગયા છે। વાહનની અવરજવર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા પીક અવર્સમાં તો લાઈનો લાગે છે। કલાકો સુધી બ્રિજ પર વાહનોના થપ્પા લાગે છે। અમદાવાદ શહેરના વિશાલા બ્રિજ ઉપર થતા ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે। ફેબ્રુઆરીમાં સમારકામ પૂર્ણ કરવાનું હતું, જે હજી સુધી થયું નથી, જેને લઈને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિશાલા બ્રિજની મુલાકાત કરી હતી। અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને તેમણે ખાતરી આપી છે કે દિવાળી સુધીમાં આ બ્રિજનું સમારકામ થઈ જશે। જનતાને મારી નાખશે આ મોંઘવારી, તેલ બાદ શાકભાજીના ભાવ પણ સળગી ગયા। મધ્યમ વર્ગ અને ગરીબોને આ મોંઘવારી મારી નાખશે। ખાદ્ય તેલના ભાવ જનતાનું તેલ કાઢી રહ્યા છે, તેની સાથે હવે લીલા શાકભાજીના ભાવ પણ રોકેટ બન્યા છે। રાજ્યમાં મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે। રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। શાકભાજી ખરીદી પર મફતમાં મળતી કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે, જ્યારે લસણના ભાવ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે। તો કારેલા, કોબી, દૂધી, રીંગણા, ભીંડી
સહિતના શાકભાજીના ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તો ગુવારના 160 રૂપિયા કિલો મળે છે. ટીંડોળા 150 રૂપિયા, ચોળી 200 રૂપિયા, પાપડી 180 રૂપિયા, આદુ 270 રૂપિયા કિલો, લીંબુનો ભાવ 340 રૂપિયા કિલો, બટાકા 50 રૂપિયા કિલો મળે છે. શાકભાજીના ભાવ એટલા વધ્યા કે 500 રૂપિયામાં તો માંડ 3-4 શાક આવે છે. ગરીબોને 500 રૂપિયા કમાતા એક દિવસ થાય છે, જ્યારે આ શાક માર્કેટમાં 500 રૂપિયા 3 મિનિટમાં વપરાઈ જાય છે, જેથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર. ખાદ્ય તેલના ભાવમાં પણ ફરી તોતિંગ ઉછાળો. તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો. કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ 1600 થી 1650 રૂપિયા સુધી મળતો હતો. તેનો હાલ ભાવ 2050 થી 2100 રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલ જે 15 દિવસ પૂર્વે 1500 થી 1550 સુધીમાં મળતું, તેનો હાલ ભાવ 1980 થી 2050 સુધી પહોંચ્યો છે. સોયાબીન તેલનો ભાવ હાલમાં પણ રૂપિયા 2000 સુધી પહોંચી ગયો છે, જ્યારે કે મકાઈના તેલનો ભાવ 1800 થી 1900 રૂપિયા સુધીની વચ્ચે છે. જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ 1850 થી લઈ 1950 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે. ત્યારે ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે. બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે. આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે. રંગ છે રાજકોટનો. રાજકોટની સિટી બસમાં બેઠું બાઇક. સિટી બસમાં તમે માણસોને મુસાફરી કરતા જોયા હશે. સિટી બસમાં બહુ બધો સામાન લઈને લોકોને જોયા હશે. પરંતુ રાજકોટમાં તો હદ થઈ ગઈ. રાજકોટના લોકોને રંગ છે. રાજકોટમાં એક મહાશયે પોતાના બાળકને સિટી બસમાં સવારી કરાવી. રાજકોટ સિટી બસમાં ઇતિહાસ રચાઈ ગયો. રાજકોટમાં વાયરલ થયેલા આ વિડીયોએ હાલ ભારે કુતૂહલ પેદા કર્યું. આમ તો રાજકોટમાં ફરતી સિટી બસમાં લોકોની અવરજવર રહેતી હોય છે, પણ એક સ્થળે બસમાંથી પ્રવાસીને બદલે બાઇક ઉતરતું જોવા મળ્યું. સિટી બસમાંથી 4 શખ્સો બાઇક ઉતારતા નજરે પડી રહ્યા છે. રાજકોટ શહેરના ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચડાવાયું હતું અને ગોંડલ ચોકડી પાસે બસમાંથી આ બાઇક ઉતારાયું હતું. જો કે બાઇક કોનું હતું, સિટી બસમાં બાઇક કેવી રીતે પહોંચ્યું, આ તમામ સવાલો હજુ વણ ઉકેલ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ગટરમાં ફસાયું યુવાનનું બાઇક. રાજકોટ મહાનગરપાલિકાની એક બાદ એક ઘોર બેદરકારી સામે આવી રહી છે. શહેરમાં ઠેક ઠેકાણે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દીધા છે. હવે આ ખુલ્લી ગટરમાં જનતા પડી રહી છે. તંત્રના પાપનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ. જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. 6 દિવસે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે. ઓડિશાના કારીગરો કામે લાગ્યા. સુરતમાં 4 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે. ઓડિશાના કારીગરો ફરી એકવાર ભયમુક્ત બનીને કામે લાગી ગયા છે. 6 દિવસે કામ શરૂ થતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો, કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માંગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકીભરી નોટિસ લગાવી હતી, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લૂમ્સના કારખાના બંધ થયા હતા. 6 દિવસથી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓએ કારીગરો સાથે બેઠક કરી. લૂમ્સ માસ્ટરોને સમજણ આપવા મીટિંગ મળી. આ બેઠકમાં લૂમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા. તેમને સમજાવી કામે આવવા અપીલ કરી હતી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ શરૂ થયું. હાલ 800 જેટલા યુનિટમાં 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિ દિવસ 30 લાખ મીટર કાપડ બને છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને 3.5 કરોડથી વધુ પગારનું નુકસાન થયું. સુરત કાપડની ઓફિસમાં ફરજીનું મિની કારખાનું પકડાયું. 1 લાખથી વધુની ફેક કરન્સી સાથે 3 પકડાયા. સુરતમાંથી વધુ એક ફરજી વેબ સિરીઝની જેમ નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું. સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો. એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. 1 મહિનાથી તેઓએ આ રેકેટ
શરૂ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે ભેજાબાજો એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે ₹100ની એક નોટ અપાય તો સામે 100ની 3 નકલી નોટ અપાતી હતી. પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવવાની ફિરાકમાં હતા. કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ છે. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા, કોણ આપતું હતું તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસે ડિજિટલ લૂંટારુઓને પકડ્યા. સિનિયર સિટીઝનને ઠગીને 79 લાખ લૂંટી લેનાર ગેંગનો પર્દાફાશ. સીબીઆઈ, મુંબઈ પોલીસ કે પછી એવી જ કોઈ સુરક્ષા એજન્સીનું નામ આપીને જો તમને કોઈ વ્યક્તિનો કોલ આવે અને રૂપિયાની માંગણી કરે, તમને કહે કે તમને અરેસ્ટ કરવામાં આવ્યા છે, તો તમે ગભરાશો નહીં, રકમ આપશો નહીં, તમે પોલીસની મદદ લઈ શકો છો. નિર્દોષ નાગરિકોને લૂંટતા લૂંટારુઓ પકડાયા છે. એક સિનિયર સિટીઝનને ઠગી લેનારી ડિજિટલ ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત અને સુરેન્દ્રનગરમાંથી 5 ડિજિટલ લૂંટારા ઝડપી પાડવામાં આવ્યા. આ 5 સાગરીતોના આકાઓ દુબઈ કે ચીનમાં બેઠેલા છે. દુબઈ કે અન્ય સ્થળોએ બેસી લોકોને સીબીઆઈ, મુંબઈ પોલીસ કે અન્ય કોઈ પણ સુરક્ષા એજન્સીના અધિકારીના નામે કોલ કરે, ડરાવે, ધમકાવે અને પછી તેઓને ડિજિટલ એરેસ્ટ કરી જ્યાં હોય ત્યાં જ તે જ સ્થિતિમાં રહેવા માટે સૂચના આપવામાં આવે છે. અને જો મામલો પતાવવો હોય તો પછી લાખો રૂપિયાની રકમ માંગવામાં આવે. અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે આવી જ રીતે ₹79 લાખથી વધુની રકમ જુદા જુદા 5 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી. આ સિનિયર સિટીઝનને જ્યારે ખબર પડી કે તેઓ ઠગાયા છે તો તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. સાયબર ક્રાઇમ સેલની ટીમે 5 બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી તો સુરેન્દ્રનગર અને સુરતનું કનેક્શન ખુલ્યું અને ઓનલાઈન ડિજિટલ લૂંટારુઓનો ઓફલાઈન અડ્ડો નીકળ્યો સુરતના સરથાણામાં. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરતના સરથાણામાં 2 સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું તો મળી આવ્યા 700થી વધુ એક્ટિવેટ સિમ કાર્ડ, દુબઈના કાર્ડ, ચેકબુક, પાસબુક, રોકડ રકમ અને ઘણું બધું. સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ તેજ. સુરતમાં અજાણ્યા શખ્સોએ આખી ટ્રેન ઉથલાવી પાડવાના કારસ્તાનમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરતના ઓલપાડના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો. અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક ઉપર ફિશ પ્લેટ ખોલી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. જો કે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય તે પહેલા જ અધિકારીઓ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો હતો. આ ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ યથાવત છે. ઘટના સ્થળે સુરત એલસીબી, એસઓજી સહિતના 140 પોલીસ જવાનો ખડે પગે છે. આસપાસના વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. એનઆઈએ, ગુજરાતના એટીએસની ટીમે પણ કીમમાં ધામા નાખ્યા છે. બેસ્ટ અને સસ્તી ચણિયાચોળી લેવી હોય તો અમદાવાદના લો ગાર્ડન માર્કેટમાં પહોંચી જજો. ખરીદી માટે પડાપડી જાણો લેટેસ્ટ ટ્રેન્ડ. નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી છે. નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે. મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે. ત્યારે નવરાત્રી માટે કપડાં ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદમાં ચણિયાચોળી માટે સૌથી મોટા બજાર મનાતા લો ગાર્ડનના બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા, કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટફિટ જોવા મળી રહ્યા છે. નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા, યુવાનો માટે કુર્તા પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જોવા મળી રહી છે. લો ગાર્ડન બજારમાં 3 થી 8 વર્ષના બાળકોના કપડાં 400 થી લઈને 1000 રૂપિયા સુધીની કિંમતના છે. જ્યારે 8 થી 12 વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડાં 1000 થી 1500 રૂપિયા સુધીના જોવા મળે છે. છોકરાઓ માટે 800 થી લઈને 1500 રૂપિયા સુધીના કુર્તા પાજામા, જ્યારે છોકરીઓ માટે 1200 થી 1500 થી માંડી 4000 સુધીની ચણિયાચોળી લો ગાર્ડન બજારમાં જોવા મળી રહી છે. દર વખતે નવરાત્રીના ટ્રેડિશનલ કપડામાં અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષે લોકો સિમ્પલ અને વિન્ટેજ ચણિયાચોળી પસંદ કરી રહ્યા છે. જેમાં બ્લાઉઝ અને ચણિયો એકદમ સિમ્પલ હોય અને દુપટ્ટો ભરચક હોય તે પ્રકારની માંગ આ વખતે વધુ જોવા મળી રહી છે. બીજી તરફ પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ છે. પાઘડી અને ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપીઓ પણ જોવા મળી રહી છે, જેની કિંમત 200 થી માંડી 500 સુધીની હોય છે. ટ્રેડિશનલ કપડા સાથે સાથે લો ગાર્ડન બજારમાં નવરાત્રી માટે ધોતી, ઝબ્બો, મોજડી, છત્રી, પાઘડી, કેડિયા, કમરબંધ અને ટોપી વગેરે મળી રહે છે. જ્યારે બહેનો માટે ચણિયાચોળી, કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા સાથે અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન પણ જોવા મળી રહી છે. ભરૂચમાં પણ નવરાત્રીને લઈ લોકો ચણિયાચોળીની ખરીદી કરતા જોવા મળ્યા. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. 40% ઓછા માર્જિનથી વેપાર કરે છે. આ વખતની સ્ટ્રીટ ચણિયાચોળીએ યુવાધન માટે માર્કેટ જમાવ્યું છે. નવરાત્રી પહેલા અમદાવાદના યુવકે 35,000 ખર્ચીને બનાવી 5 કિલો વજનની પાઘડી.
નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજની પાઘડી ધૂમ મચાવવાની છે. આંતરરાષ્ટ્રીય ગરબા ખેલાડી અનુજ મુદલેરિયાએ આ વર્ષે 5 કિલોની પાઘડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાઘડી તૈયાર કરે છે ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાઘડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા. ડાયમંડ બુર્જ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે. 35,000ના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડીને તૈયાર કરી છે જેનું વજન 5 કિલોગ્રામ છે જ્યારે તેના પહેરવેશનું વજન 12 કિલોગ્રામ છે. આ પહેલા અનુજ હેરિટેજ, જીએસટી, કોરોના વોરિયર, સોનુ સૂદ અને આઝાદીના 75 વર્ષની થીમ પર પાઘડી બનાવી ચૂક્યા છે. અનુજને તેની પાઘડીના કારણે વર્ષ 2019માં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું. અનુજ છેલ્લા 7 વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે. વરસાદની આગાહી છે 25-27ની વચ્ચે, પરંતુ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટા થયા છે. લાંબા સમય બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક છે. જસાધાર, ચિખલકુબા, વડલી, ધોળાવાડીમાં વરસાદ છે. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગીરના ખેડૂતોને વધુ વરસાદની આશા છે. આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી કે 25-27ની વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે, પરંતુ ગુજરાતની અંદર જાણે અસર શરૂ થઈ ગઈ હોય, કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તે પહોંચશે ગુજરાત સુધીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હાલમાં વરસાદની શરૂઆત